આગળ જઈશું તો ધાતુ તો સૂત્ર આવ્યું रुजार्थानाम भाव वचनानाम अजवरे है ना। रुजार्थानाम इति षष्ठ्यंतम भाव वचनानाम इति षष्ठ्यंतम अजवरे है इति षष्ठ्यंतम है ना। शू कही है रुजार्थक धातु है रुजा अर्थ येषां ते इति अरे रुजा अर्थ येषां ते इति रुजार्थाः અને તે સામ રૂજાર્થાનામ થયું ને। રૂજાર્થક ધાતુ હશે આ કર્મણી અનુવૃત્તિ લઈ આવજો શું અર્થ થઈ જાય। રૂજાર્થક ધાતુનું જે કર્મ હશે એને શું થઈ જાય શેષત્વની વિવક્ષા હશે તો ષષ્ઠી થાય। ષષ્ઠી છે સૂત્રની અનુવૃત્તિ આવશે અધિક અર્થ દયે સાપથી કર્મણીથી કર્મણીની અનુવૃત્તિ આવશે। ઠીક है ना। અનુવૃત્તિ ધ્યાનમાં રાખજો તો મગજમાં રહે। તો રૂજાર્થક ધાતુ કોઈ પણ હશે। રૂજા એટલે શું થાય દેવાંગ। रुजा मतलब पीड़ा है ना। रुजा मतलब पीड़ा व्याधि जे कई कोई तो रुजा मतलब पीड़ा। एतदर्थ कोई पण धातु हशे तो रुजार्थक धातु नो तो एनु जे कर्म हशे ई कर्म केवुं थई गयुं हशे शेषत्वेन विवक्षित हशे तो हुं थई जाय अरे षष्ठी थई जशे। हवे कंडीशन जोड़ दे है रुजार्थक धातु केवा होवा जोईए तो अजवरे है केवो होवो जोईए ज्वर धातु ने छोड़ीने होवो जोईए है ने। अरे ज्वर धातु है के नहीं है का ज्वर ते शुं बने तो ई ज्वर धातु ने छोड़ीने होवो जोईए। ई रुजार्थक है पण एने छोड़ी देवानो है ने एना योगमां नहीं थाय। समजाणुं ना समजाणुं। हाँ तो रुजार्थक धातु ने योगमां नहीं थाय अरे तो हुं थई जाय अजवरे है। ठीक समजाणुं ना अजवरे। અને પછી પાછું હજી એક જોડ દીધી છે કંડીશન માં रुजार्थक धातु केवा होवो જોઈએ કેવા હોવો જોઈએ સમર્થ ભાવ વચન હોવા જોઈએ। ભાવ વચનાનામ रुजार्थानाम તો વિશેષણ આપ્યું હે ને रुजार्थानाम ભાવ વચનાનામ તો ભાવ વચનાનામ मतलब ભાવ વચન હોવા જોઈએ। અને આ વચન શબ્દ કરતા અર્થક છે। અત્યારે ઘડી યાદ રાખ લઉં સમજાવું એને હરખી રીતે। वचन નો अर्थ શું કરવાનો है करता। वचन નો अर्थ શું કરવાનો है करता। ठीक है ना। वचन बराबर करता याद રાખજે। અત્યારે ઘડી પૂરતું સમજાવું કઈ રીતે કાઢ્યું। હવે સમજો એનો ને આ ભાવ વચનાનામ માં કઈ રીતે કયો સમાસ કરશું દેવાંગ। भावः वचनम येषाम। हाँ ठीक है ना। भावः वचनम येषाम मतलब भावः वचनम मतलब करता। भाव छे करता जेनो। भाव मतलब હું દેવ समर्थ। भाव मतलब क्रिया ठीक है ना। भाव मतलब हूँ क्रिया न भाई भाव प्रधानम आख्यातम क्रिया प्रधान आख्यात हुए हैं तो भाव मतलब हूँ क्रिया है ना। तो भाव मतलब क्रिया तो भाव मतलब क्रिया तो क्रिया छे करता जेनो एवो अर्थ आव्यो ने। अरे भाव वचनम येषाम भाव मतलब क्रिया वचन मतलब करता तो शुं अर्थ थई गयो समर्थ। क्रिया नो जे करता होय षष्ठी तत्पुरुष समास करो के भाव वचनम यस्य क्रिया छे करता जेनो। अरे शू बोले पीतम अमरम यस्य पीड़ानु अंबर गजब यार। अरे भाव वचनम येषाम ते इति शू थाय भाव वचना। हाँ शू अर्थ थाय ते समर्थ नथी समजो ई बीजू बोले काई क्रिया एक मिनिट बोले भाव वचनम। भाव मतलब क्रिया અને વચન મતલબ કરતા બસ। હવે આનું ભાવ વચનમ येषाम તે ભાવ વચના। હા આનો અર્થ કહી દે। ભાવ मतलब ક્રિયા છે કરતા જેનો। એમ થયું કે નો થયું। અરે ક્રિયા છે કરતા है ना। ભાવ ક્રિયા છે કરતા જેનો એવા रुजार्थक धातु હોવા જોઈએ। સમજાણું ના સમજાણું। એવા હું હોવા જોઈએ रुजार्थक धातु पीड़ार्थक धातु होय तो एनु कर्म जे होय एनी हूँ थई जाय शेषत्वना विभक्ता छे तो षष्ठी थाय। घबराव नहीं। अरे क्रिया करता कई रीते थाय ई ना घबराव બધું થઈ જાય। ठीक है ना। समझो हरखी रीते हूँ कही तो जो એટલા માટે વચન શબ્દનો કરતા અર્થ છે ને એને જોઈને તેનો હું ભાવ વચનાનામનો દીક્ષિતે હું અર્થ લખ્યો भाव कर्तृकाणाम। हाँ मतलब भावः कर्ता येषाम ते इति भाव कर्तृकाः અને તેષામ ભાવ કર્તૃકાણામ તો ભાવ વચનાનામનો અર્થ લખો ભાવ કર્તૃકાણામ। થયું કે નો થયું। અને અજવરે હે मतलब શું લખ્યું જો આગળ
જ્વરી વર્જિતાના. હા, જ્વરી ધાતુ ને છોડીને પંડિતજી કોણ રુજાર્થક ધાતુ કોઈ પણ હશે ને પીડાર્થક કોઈ પણ ધાતુ હશે તો એની કર્મની શું હશે ચેસત્વ અને વિવક્ષા હશે તો ષષ્ઠી વિભક્તિ થઈ જશે. થઈ ગયું કે ન થઈ ગયું? હા, હવે શું કહી છે ઉદાહરણ શું આપ્યું એને સમજીએ એટલે સમજાય જાય. શું કહ્યું ઉદાહરણ? ચૌરસ્ય રોગસ્ય રુજા. હા, બધું ષષ્ઠી કરી નાખ્યું. હા, તો સૂત્રનો અર્થ શું થયો સમર્થ બોલ, પછી આગળ હાલો. રુજાર્થક ધાતુના જે કર્મ હશે એની ચેતત્વનો વિવક્ષા છે ષષ્ઠી થશે જ્વર ધાતુ ને છોડીને અને ભાવકર્તૃક હોવા જોઈએ રુજાર્થક ધાતુ. ઠીક હે ને? બસ આટલું હે, સરળ એ કઈ નથી. હું ઉદાહરણ આપ્યું ચૌરસ્ય રોગસ્ય રુજા. હવે સમજો એક વાક્ય હું કહું રોગ ચૌરમ પીડયતી. શું વાક્ય કીધું? રોગ ચૌરમ પીડયતી. રોગ જે હે ઈ ચોર ને શું કરે છે? પીડયતી હે ને? પાય શું હે રુજાર્થક ધાતુ હે કે નહીં? અરે પીડ ધાતુ રુજાર્થક હે કે નહીં? હા છે. અને જ્વર ધાતુ ને છોડીને હે તો એનું જે કર્મ હે કોણ હે? એનું કર્મ સમર્થ. રોગ ચૌરમ પીડયતી એનું કર્મ કોણ હે? ચોર છે ને? તો ચોર ની જો શેષત્વ નો વિવક્ષા થઈ જશે તો શું થઈ જાય? ષષ્ઠી થઈ જાય તો શું વાક્ય બનશે? પીડયતી. આમ બની જાય કે નહીં બની જાય? બસ આજ વસ્તુ હે. આમાં સમજી લે, પછી ઓલા ઉદાહરણ માં જોજે. થઈ ગયું આ વસ્તુ. હવે એક વસ્તુ ધ્યાન આપ. બીજું હું કીધું તું આપણે બધું જોઈ લીધું, એક વસ્તુ જોવાનું બાકી રહી. ધાતુ કેવો હોવો જોઈએ? રુજાર્થક ધાતુ ભાવકર્તૃક હોવો જોઈએ. ઠીક હે ને? અહીંયા કરતા કોણ હે સમર્થ? રોગ ચોરમ પીડયતી માં રોગ હે ને? રોગ કઈ રીતે બન્યું હે? અરે રુજ ધાતુ. રોગ હું વસ્તુ? રુજ ધાતુ થી કયો પ્રત્યય કર્યો હે? રોગ કઈ રીતે બન્યો? પદ રુજ વિશેષ પૃષ્ઠો ઘાઈ. સૂત્ર હે કે નહીં? ઘાઈ કરવા વાળું રુજ ધાતુ થી ઘાઈ કર્યો અને પુત્વાદી થઈ ગયું હે તો હું બની ગયું હે? અરે યુજ ધાતુ થી ઘાઈ કરો તો યોગ હે ને ભાવમાં, અને રુજ ધાતુ થી ભાવમાં ઘાઈ કરો શું બનશે? રોગ બની જાય ને? તો જો ઘાઈ થયો હે કેમાં થયો હે? ભાવમાં થયો હે ને? તો એ ભાવ ને કહે મતલબ ક્રિયાને જ કહેશે હે ને? તો ભાવ કર્તૃક આ પીડા ધાતુ થયો કે ન થયો? અહીંયા રુજાર્થક ધાતુ કેવો થઈ ગયો? ભાવ કર્તૃક થઈ ગયો કે ન થઈ ગયો? દેવા સમજાણું ને? હા, બધા આ વસ્તુ ધ્યાન રાખવા નથી. તો અને જ્વર થી ભિન્ન એ પીડ ધાતુ એટલા માટે એનું કર્મ જો હશે ચોર, એની શેષત્વ નો વિવક્ષા થઈ જાય તો ચૌરસ્ય બની જાય. શું વાક્ય બનશે દેવાંગ? રોગ ચૌરસ્ય પીડયતી. પીડયતી. હવે એને હું સમાસમાં દેખાડું તું ને ભાઈ કે ભાઈ આ પ્રતિપદ વિધાના ષષ્ઠી અને એમાં ન સમજશે તે એટલા માટે એને આ રીતનું ઓલું ઉદાહરણ આપ્યું હે ને કૃદંત વાળું. તો એક રુજ ધાતુ હે ને? અરે રુજાર્થક પીડાર્થક એક રુજ ધાતુ હે. જેમ પીડ ધાતુ હે એવી રીતે કયો ધાતુ હે? રુજ ધાતુ હે ને? જેનું રોગ બનાવ્યું હતું પંડિતજી. તો એ રુજ ધાતુ થી કઈક પ્રત્યય કરી નાખશું. શું કેવાય? અજાદી પ્રત્યય કરી નાખશું તો રૂજા બની જાય ને એનું. અરે રૂજા બની જાય ને તો પછી રૂજા હે ને? તો અને એનું કર્મ કોણ હે? રૂજા મતલબ પીડા હે ને? પીડા અર્થમાં હે. તો એનું કર્મ કોણ હે? ચૌર હે કે નહીં? ચૌર. એની શેષત્વ નો વિવક્ષા થઈ ગઈ. શું થઈ ગયું? ષષ્ઠી થઈ ગઈ હે ને? અને આનો કર્તા કોણ હે? રોગ હે. તો ભાવ કર્તૃક થઈ ગયું કે ના થઈ ગયું? અને જોર થી છોડીને રૂજ ધાતુ હે એટલા માટે. અને રૂજાર્થ કઈ હે? એનું કર્મ ની શેષત્વ નો વિવક્ષા થઈ ગઈ, ષષ્ઠી થઈ ગઈ. તો શું વાક્ય બની ગયું? ચૌરસ્ય રૂજા બની ગયું કે ના બની ગયું? શું બની ગયું? ચૌરસ્ય રૂજા. આટલું મુખ્ય ઉદાહરણ હે, આટલું ધ્યાન રાખજે. ચૌરસ્ય માં ષષ્ઠી આ સૂત્ર દ્વારા થઈ એ કર્મ હે, એની શેષત્વ નો વિવક્ષા હતી એટલા માટે ષષ્ઠી થઈ ગઈ. તો શું અર્થ થઈ જાય દેવાંગ? ચૌરસ્ય રૂજા ખાલી આટલાનો ચોર સંબંધીની પીડા થઈ જાય ને? ચોર સંબંધીની પીડા આવો બોધ થઈ જાય. હવે વાત રહી રોગ કરતા હતો પંડિતજી. તો રોગ કરતા હતો તો શું થવું જોઈએ? રોગે ન બનવું જોઈએ ને? શું બનવું જોઈએ સમર્થ? અરે રોગ કરતા હોય અને કરતા અનુક્ત હોય તો તૃતીય આવી જોઈએ, ઉક્ત હોય તો પ્રથમા હોવી જોઈએ એને? હોવું જોઈએ કે ના હોવું જોઈએ? પણ શું થઈ ગઈ હે? કૃત્યોગે ષષ્ઠી થઈ ગઈ હે. કર્તરી ષષ્ઠી હે ને? સૂત્ર આવવાનું હે, ગભરાવ નહીં. એના દ્વારા શું થઈ જાય? ષષ્ઠી થઈ જાય હે.
તો ઈ રોગસ્યમાં ષષ્ઠી આનાથી નથી થઈ દેવાનું હે ને કર્તરી ષષ્ઠી છે. ધ્યાન રાખજે, ઈ પ્રતિપદ વિધાના ષષ્ઠી નથી. હું એ કર્તરી ષષ્ઠી છે. કર્તરી. તો શું બની ગયું? રોગસ્ય ચૌરસ્ય રૂજા. આ વાક્ય બની ગયું. બન્યું કે ના બન્યું? હા, લોકો ભ્રમ કરી દે રોગસ્યમાં ષષ્ઠી આના જ થઈ, એવું નથી કરવાનું પંડિતજી. રોગ તો કરતા હે, કર્મ ચોર હે. એટલા માટે પેલા મેં તિગંત વાળું વાક્ય તમને કીધું, રોગ ચૌરમ પીડયતી. એ વાક્ય ધ્યાનમાં રાખશો તો બેઈ જાય. સૂત્રમાં કઈ હે નહીં, બાકી કઠિન હે. ચૌરસ્ય રોગસ્યમાં કરતા કર્મ પકડવામાં જ વયું જાય બધું. ઠીક, હાલો. હા, તો આ થઈ ગયું કે રુજાર્થક ધાતુ હોય અને ભાવ કર્તૃક હોય, જર ધાતુ ને છોડીને, તો એના કર્મની શેષત્વમાં વિભક્ત સાથે ષષ્ઠી થાય. અહીં ચોરસ થી રૂજા, ચૌર રૂજામાં સમાસ થાય? નહીં થાય. નહીં થાય. પ્રતિપદ સમજ્યા ને? વિધાના. હા, પ્રતિપદ વિધાના ષષ્ઠી નો સમજશે. તે આવી ગયું કે ના આવી ગયું? હવે જોર ધાતુ ને છોડીને કીધું હે ને. હવે શું કહે છે વાર્તિકકાર? કઈ કહે છે? શું વાર્તિક કહે છે? પ્યોર રીતે વાત છે. હા, એને કીધું કે ભાઈ ખાલી અજ્વરે હે નાખો. શું કહો તમે? અજ્વરી સંતાપ્યો હો ઇતિ વાક્યમ ઇતિ વક્તવ્યમ. અરે અજ્વરે એની જગ્યાએ શું કેવું જોઈએ સૂત્રમાં? કે અજ્વરી સંતાપ્યો હો, મતલબ જ્વર ધાતુ ને ખાલી છોડીને નહીં, સમપૂર્વક તાપી ધાતુ ને પણ છોડીને વાત ચાલે. સમજાણું કે ના સમજાણું? સમર્થ થઈ ગયું. સૂત્રકાર ખાલી હું કેતા હતા? જ્વર ધાતુ ને છોડીને કેતા હતા. હા. વાર્તિકકારે કીધું ખાલી અજ્વરી નહીં, અજ્વરી સંતાપ્યો હો. અને રુજાર્થક ધાતુ કેવો હોવો જોઈએ? જ્વર ને તો છોડીને અને સંતાપ ને છોડીને હોવો જોઈએ. સંતાપ મતલબ સમપૂર્વક તાપ ધાતુ હે ને, તાપી ધાતુ, એને છોડીને પણ ઈ હોવો જોઈએ. તો આ બે ધાતુ હશે ત્યારે ષષ્ઠી થાય. શેષત્વની વિવક્ષામાં નહીં ને થાય. આ સૂત્ર દ્વારા નહીં થાય. જેમ કે હું ઉદાહરણ આપ્યું, રોગસ્ય ચૌરજ્વરઃ. રોગસ્ય ચૌર જ્વર. આવ્યું કે ના આવ્યું? તો આ જ્વર ઈ અચાદી પ્રત્યે કરીને બનાવી નાખજો. જ્વર ઠીક હે ને? તો જ્વર જ્વરયતી જ્વરયતે જે કઈ બને એને રૂપ હું બને? જ્વર ધાતુ ક્યાંનો હે? ક્યાં કરનું હે દેવાંગ? જોતું જરીક. લટ લગાટ રૂપ તો કમ સે કમ ખબર હોવું જોઈએ. જ્વરતી બને હે ને? જ્વર રોગે ધાતુ જ છે. સમર્થ જ્વર રોગે ધાતુ હે ને? તો રોગાર્થક રૂજાર્થક ધાતુ આવી ગયો કે ના આવી ગયો? રૂજાર્થક ધાતુ તો છે અને એનો કરતાય રોગ હે, મતલબ ભાવ કર્તૃક થઈ ગયો. એ જ્વર ધાતુ થઈ ગયો કે ના થઈ ગયો? અને એની કર્મની શેષત્વ વિવક્ષ થાય છે. છતાંય તે આ સૂત્ર દ્વારા ષષ્ઠી ચોરથી નહીં થાય એને, આનાથી નહીં થાય. હું કામ? કારણ કે શું કીધું? અરે જ્વર ધાતુ અને સંતાપ ધાતુ ને છોડીને હોવું જોઈએ. અહીંયા કયો ધાતુ હે? જ્વર ધાતુ જ છે. જ્વર ને છોડીને રૂજાર્થક ધાતુ કોઈ નથી. સમજાણું કે ન સમજાણું? તો એટલા માટે અહીંયા ષષ્ઠી નહીં થાય આ સૂત્ર દ્વારા. શેષત્વ વિવક્ષા છે. તો હવે શેષત્વ વિવક્ષા છે, સમર્થ શું થાય કે મને હવે? કર્મની દ્વિતીય થાય. કર્મની દ્વિતીય લાગી જાય ને દેવાંગ? શેષત્વની વિવક્ષામાં કર્મની દ્વિતીય કેમ? તો ના પાડે ને ભાઈ, પૂછે શું કામ? નહીં લાગે ભાઈ, કર્મની દ્વિતીય ને શેષત્વની વિવક્ષા હશે તો કર્મની દ્વિતીય નહીં લાગે તો કોણ લાગશે? શું થાય હવે? આ સૂત્ર. અરે ષષ્ઠી કેને થાય? આ સૂત્ર લાગતું નથી. જ્વર વર્જિત. હા, તો શું થાય? એટલે નહીં લાગે. શું થાય? કઈ વિભક્તિ થાય શેષત્વની વિવક્ષામાં? અરે કઈક તો કરવું પડશે ને. પણ પછી સમાસય થઈ જાય. અરે ષષ્ઠી કોનાથી થાય પેલા ઈ તો કે પંડિતજી, પછી સમાસ કરજે. હા, ઈ બોલ ને ભાઈ. સમર્થ થયું કે ના થયું? બરાબર. અરે ષષ્ઠી શેષે સૂત્ર થી ષષ્ઠી થઈ જાય એને, કારણ કે ઈ તો સામાન્ય ને કેતું હતું ને ભાઈ કે ભાઈ કર્માદિ નામ અવિવક્ષા એમ ષષ્ઠી તો કર્માદિ ની અવિવક્ષા તો ષષ્ઠી શેષે સૂત્ર થી થાય. ઈ બોલવાનું હતું દેવાંગ. આગળની કથા કિસ્સા કહાની નથી કરવાની કે સમાસ થાય ફમાસ થાય. પેલા ષષ્ઠી કેના થઈ જોવાનું. તો ષષ્ઠી શેષે સૂત્ર થી ષષ્ઠી થઈ જાય તો ચૌરસ્ય જ્વર એમ બની જાય. હવે અહીંયા સમાસ થઈ જાય કે નહીં સમર્થ? થઈ જશે. કારણ કે પ્રતિપદ વિધાન હવે ષષ્ઠી નથી આયા જ્વરના યુગમાં, એટલા માટે સમાસ થઈ જાય તો ચૌરસ્ય જ્વર બરાબર. તો એટલા માટે સમસ્ત રૂપ લખીને દેખાડ્યું એને. અને કેવા માંગે કે ભાઈ અહીંયા આ સૂત્ર થી ષષ્ઠી પ્રતિપદ વિધાન ષષ્ઠી નહીં થાય તો રોગસ્ય ચૌર જ્વર. બાકી બધું સેમ ટુ સેમ. આગળ જાશું. એવી રીતે શું ઉદાહરણ આપ્યું?
અરે વાર્તિક ક્યારે અસંતાપે કીધું તું ને સમપૂર્વક તાપી ધાતુને છોડ દેવાનો, તો શું ઉદાહરણ આપ્યું એનું? રોગસ્ય ચૌર સંતાપ. એને અરે રોગ ચૌરમ સંતાપયતી, તો આ સંતાપ ધાતુ કેવો હે? અરે રુજાર્થક ધાતુ એક નહીં, પીડાર્થક ધાતુ. સંતાપ પીડા બધું એક જ છે ને, તો એ હતો. અને ભાવ કર્તૃ કયો હતો? રોગ કર્તૃ. પણ એને છોડીને કીધું તું, સંતાપ ને છોડીને, પણ આ સંતાપ જ છે એટલા માટે આનાથી ષષ્ઠી નહીં થાય ચૌર શબ્દથી. તો કોના થાય સમર્થ? સૃષ્ટિ છે તે શેષત્વ અને વિવક્ષામાં ષષ્ઠી છે, ષષ્ઠી થઈ જાય. અને પ્રતિપદ વિધાન ષષ્ઠી ન સમજ છે તે હું એના સમાજ થઈ જાય. નહીં. અરે કોનાથી સમાજ થાય? કોનાથી સમાજ થાય? સૃષ્ટિ ષષ્ઠી સૂત્ર દ્વારા સમાજ થઈ જાય. એનો નિષેધ નહીં લાગે, કારણ કે પ્રતિપદ વિધાન નથી. એટલા માટે ચોરસ સંતાપ ચૌર સંતાપ થઈ ગયું ના થઈ ગયું? રોગસ્ય ચૌર જરા ચૌર સંતાપો વા. અને અર્થ જો એનો લખી નાખ્યો એને કે ભાઈ શેષત્વ નો વિવક્ષા તો છે જ તે, પણ આનાથી નથી થઈ એવું કેવા માંગે. રોગ કર્તૃકમ મતલબ રોગ હું એ કરતા છે, થઈ ગયું ને. અને ચોર સંબંધી જ્વરાધિકમ, હેને ચોર સંબંધી. અરે શેષત્વ અને ચોર ની વિવક્ષા કરી ને, તો ચોર સંબંધી જ્વરાધિકમ બની ગયું ના બની ગયું? આદિથી શું લઈ લેવું દેવાંગ? અરે જ્વરાધિકમ માં આદિથી શું લેવું? આદિથી સંતાપ. હા, રોગ કર્તૃક ચોર સંબંધી સંતાપ. રોગસ્ય ચોર જ્વર નો શું બોધ થાય? રોગ કર્તૃકમ ચોર સંબંધી જ્વર હે ને. અને રોગસ્ય ચોર સંતાપ નો શું અર્થ થાય? રોગ કર્તૃકમ ચોર સંબંધી સંતાપ. હા, આવો અર્થ થઈ જાય. ઠીક, બે નું અલગ અલગ સમજો. હાલો થઈ ગયું. રુજાર્થા નામ ભાવ વચના નામ અજવરે હે. સમર્થ ક્લિયર હે ને? હા, ક્લિયર ક્લિયર. હાલો આગળ. આશીષી નાથ બે પદ હે. આશીષી ઇતિ સપ્તમ્યંતમ, નાથ ઇતિ પ્રથમાંતમ. હે અરે નાથ ઇતિ પ્રથમાંતમ ક્યાનું રૂપ હે દેવાંગ? ષષ્ઠ્યંતમ. કયો શબ્દ હે એનું ષષ્ઠીમાં નાથ બનશે? નાથ. નાથ અને થકારાંત હલંત હે, એનું ષષ્ઠીમાં નાથ બની જાય. અને આશીષી શું હે? સપ્તમ્યંત તો હે તે. અને અધિક અર્થ દયસામ કર્મણી થી કર્મણી ની અનુવૃત્તિ. અને શેષે ષષ્ઠી થી શેષી અને ષષ્ઠી બે ની અનુવૃત્તિ. અરે આખા સૂત્ર ની અનુવૃત્તિ. તો જોઈ લો, નાથ ધાતુ નું જે કર્મ હશે એની શેષત્વ એનો વિવક્ષા હશે તો શું થઈ જાય? ષષ્ઠી વિભક્તિ. ષષ્ઠી વિભક્તિ થાય. પણ ક્યારે? આશીષી આશીર્વાદ અર્થ હોવો જોઈએ ને. નાથ ધાતુ કેવો હોવો જોઈએ? આશીર્વાદાર્થક હોવો જોઈએ ને. હા, આશીર્વાદાર્થક હોવો જોઈએ. નાથ ધાતુ ક્યાં ક્યાં અર્થમાં ક્યાં ગણનો હે? જોતો જરીક દેવાંગ. હા. આશીષી અર્થ એનો કેમ નું લખ્યું? શું? આશી અર્થ એવું લખ્યું. હા, એમાં આશીષી અર્થ એવું કેમ નું લખ્યું? અરે વિવક્ષા એમાં શું આપત્તિ? ભાઈ આશીષી અર્થે કે આશીર અર્થક નાશ ધાતુ કે એક જ વસ્તુ એનો ભાઈ. અરે એને બહુરી કરી નાખ્યું. આશી અર્થ યસ્ય નાથતે સહ આશીર અર્થ. અરે ક જરૂરી હે? શેષાદ વિકલ્પથી ક ના થાય તો બહુરી તો હોય ને. એમાં કોઈ ચાર આપત્તિ? અર્થોમાં છે નાથ ધાતુ. ક્યાં 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 ગણનો હે પેલા ઈ કે? ગાદીનો જ છે. ગાદીનો છે. નાથતે કેવો હે? આત્મનેપદી હે. હા. નાથતે ઠીક હે ને. હાલો. અને ક્યાં ક્યાં અર્થમાં હે? ઉપતાપે ઐશ્વર્ય યંચાયામ આશીષુ. હા, એટલા બધા અર્થ હે. સમર્થ ત્યાં ત્યાં મતલબ માંગવાના અર્થમાં હે. ઉપતાપ અર્થમાં હે ને, તાપ અર્થમાં હે. ઐશ્વર્ય અર્થમાં પણ હે ને, ઐશ્વર્ય અર્થમાં પણ હે. અને આશીર્વાદ અર્થમાં પણ હે. અરે આશીર્વાદ અર્થમાં પણ છે. આટલા બધા અર્થોમાં હે ને. પણ આ આશીષી નાથ ક્યારે લાગશે? આશીષી. આશીષી માં હશે ત્યારે લાગશે. આશીષી કીધું, અનાશીષી નથી કીધું. આશીષી નાથ આશીર અર્થસ્ય નાથ તે હે શેષે કર્મણી ષષ્ઠી સાત. અર્થ સમજાણો કે નહીં દેવાંગ? હા, શું ઉદાહરણ આપ્યું? સર્પી સહ નાથનમ. મતલબ સર્પી સહ નાથનમ, સર્પી સંબંધી નાથનમ. નાથનમ મતલબ આશીર્વાદ. એનો સર્પી સંબંધી આશીર્વાદ એનો કે ભાઈ સર્પી તને મળી જાય અથવા તો સર્પી ને તું પ્રાપ્ત કરી લે તો સર્પી હી નાથ તે સર્પી સંબંધી આશીર્વાદ આપે તો કર્મ હે ને ભાઈ. આમ જોવા જાવ તો નાથ ધાતુ નું એનો. અરે કિમ વિષયક આશીર્વાદ આપે, સર્પી વિષયક આશીર્વાદ આપે તો સર્પી હું હે? કર્મ હે ને. તો કર્મ તો એનો વિવક્ષા હશે. અને નાથ તે એવો પ્રયોગ થયો છે તો સર્પી હી નાથ તે આમ જ પ્રયોગ થાય. સમજાણું?
દેવદત્ત સર્પિનાથ. પણ માની લો શું થઈ જાય, કર્મત્વ વિવક્ષા ના હોય, સંબંધત્વ વિવક્ષા થઈ જાય તો શું થઈ જાય? સર્પિશઃ નાથ સર્પિસહ નાથતે. અને આ નાથનમ એને લીડ વાળો પ્રયોગ કર્યો હોય તો સર્પિસહ નાથનમ મતલબ સર્પિસ સંબંધી આશીર્વાદ. અર્થ થઈ જાય કે નહીં થઈ જાય? સમર્થ. તો આશીર્વાદાર્થક નાથ ધાતુ એ અને કર્મની શેષત્વ વિવક્ષા થઈ ગઈ, ષષ્ઠી થઈ ગઈ, સર્પિસહ નાથનમ. અને અહીંયા સમાસ નહીં થાય કારણ કે પ્રતિપદ વિધાના ષષ્ઠી એટલા માટે નહીં થાય. આગળ જાશું. હવે કીધું ભાઈ આશીષી એવું કહેવાની શું જરૂર હતી? સામાન્ય રીતે રાખો ને ભાઈ, હે સામાન્ય રીતે શું રાખો? અરે ખાલી નાથ ધાતુ નું કર્મ ની શેષત્વ વિવક્ષા ષષ્ઠી થાય એવો જ અર્થ કરી નાખો. શું કામ આશીષી રાખ્યું? કે ભાઈ માણવક નાથનમ, હે ને? અરે માણવકમ નાથનમ, માણવકસ્ય નાથનમ, માણવક નાથનમ. તો નાથનમ મતલબ અહીંયા યાત્યા અર્થમાં હે ને? मान ले देवदत्त શું કરે? અરે માણવક મતલબ બાળક ની યાચના કરે હે. એને માન લે બાળક નહીં હોય તો શું કરે? કે ભાઈ મને બાળક આપને ઘડીક રમાડવા માટે. તો માણવક સંબંધી શું કરે? યાચના કરે હે. તો માણવક કર્મ એને ભાઈ નાથ ધાતુ નું યાત્યાર્થક નાથ ધાતુ નું કર્મ એને માણવક. એની જો શેષત્વ એના વિવક્ષા થઈ જાય તો કઈ વિભક્તિ? આ આશીષી નાથ નહીં ને લાગે? આશીષી કહી દીધું ત્યારે નહીં લાગે તો શું થાય? જે સમર્થ કોણ લાગશે? હા, એનાથી ષષ્ઠી શેષેથી ષષ્ઠી થાય તો માણવકસ્ય નાથનમ. અને એના દ્વારા ષષ્ઠી થાય તો પછી રાગ્ય પુરુષામાં જેમ સમાસ છે એમ આયા થઈ જાય. તો માણવકસ્ય નાથનમ, માણવક નાથનમ થઈ જાય ને દેવાંગ? શું અર્થ થઈ જાય આનો? માણવક સંબંધી યાચનમ, યાચ્યા. જે કોઈ આગળ લખ્યું હોય ને તત્સંબંધી યાચ્યા ઇત્યર્થ. સમજાણું કે નહીં? આ નાથ ધાતુ યાચ્યા અર્થમાં તો એટલું ધ્યાન રાખજો. હાલો આગળ જાશું. हाँ, શું કહી है? पिंसाम. अरे पिंसाम क्या है? पिंसाम આમાં લખ્યું છે. अरे पिसाम है क्या? पिंसाम है. अभी भूल तो कोई पुस्तक में नहीं. जाति निप्रहण नाटक राथ पिसाम हिंसायाम है ना? છે તારામાં જી? હા, એટલે પિંસામ લખ્યું. મેં ટેકી નહીં સમજ. ટેકેલું હાલે. વાંધો ને હાલ હોય તો ટેકી નાખજે, હોય તો ટેકી નાખજે, કઈ વાંધો નહીં. વાંધો ને હાલો. દેવાંગ કેતો હોય તો ઈ સત્ય વાત છે. હાલો તો જાસી નિપ્રહણ નાટક રાથ અને પિષ્ટ કેટલા ધાતુ થઈ ગયા દેવાંગ? જાસી નિપ્રહણ નાટક રાથ અને પિષ્ટ 5. આ બધાનો દ્વંદ્વ કરી નાખ માર ભાઈ જલ્દી ફટાફટ. જાસી છે. અરે જાસી છે હું કામ કર? જાસીષ્ટ કર ને ભાઈ. જાસીશ્ચ નિપ્રહણશ્ચ નાટશ્ચ ક્રાથશ્ચ પિષ્ટ. પિષ્ટ એનો પિષ્ટ કરશો તો પિસામ નહીં ને બને? પિસા નામ બનવા મળશે રામાનામ ની જેમ. તો પિષ્ટ ઇતિ તે જાસી નિપ્રહણ નાટક ક્રાથ પિષઃ તેસામ. જાતિ નિપ્રહણ નાટક રાથ પિસામ. પિસામ અને કર્મણી લઈ આવો. ક્યાંથી કર્મણી આવી જાય? સમર્થ કર્મણી અને ષષ્ઠી છે આખું સૂત્ર આવી જાય. તો જાતિ ધાતુ હોય, નિપ્રહણ ધાતુ હોય, નાટક રાથ અથવા પિષ ધાતુ હોય તો એનું કર્મ જો હશે એને શેષત્વ વિવક્ષા થઈ જાય તો કઈ વિભક્તિ થાય? ષષ્ઠી વિભક્તિ થશે. પણ આ બધા ધાતુ કેવા અર્થમાં હોવા જોઈએ? હિંસાયામ, હિંસાર્થક હોવા જોઈએ. એનો દેવાંગ હિંસા અર્થમાં હોવા જોઈએ. તો બે પદ હે આમાં. હવે જો જાતિ ધાતુ હે પેલો એનો જાતિ, એ બધાના ધાતુ ગણ જોવાના હે ફટાફટ ત્યાં તૈયાર જ રાખજે દેવાંગ. એનો જાતિ ક્યાંનું બનશે? જસુતાડ ને ચુરાદી. જસુતાડ ને હેનો જસુતાડ ને જસુ હિંસાયામ બે હે સમર્થ. જસુતાડ ને જસુ હિંસાયામ. તો તાડન એટલે હિંસા થઈ ને ભાઈ. તાડન એટલે હિંસા થઈ તો બે ચાલશે ને. અને બે ચુરાદી ના હે તો ચુરાદી માં સાર્થિક નીચ થાય ને. તો સાર્થિક નીચ થાય તો શું બની જાય? જાસી ધાતુ બની જાય. કેવો ધાતુ બની જાય? જાસી. તો પછી એનું જ ગ્રહણ કર્યું હે જાસી. સમજાણું કે નહીં? પછી આગળ નિપ્રહણ. નિપ્રહણ માં કોણ ધાતુ હે? અરે હન ધાતુ હે. કેવો ધાતુ હે? હન ધાતુ. પણ નિ ઉપસર્ગ અને પ્ર ઉપસર્ગ પૂર્વક એનો. તો નિપ્રહણ માં સમાસ કરવો હોય સમર્થ કઈ રીતે કરશું? કરશું તું હવે સમર્થ ને સાંભળીએ ઘડીક વાર. નિપ્રહણ માં નિ અને પ્ર ઉપસર્ગ હે અને હન ધાતુ હે. બસ હવે હરખી રીત કરી દે માર ભાઈ.
નિપ્રો પૂર્વ યસ્ય સહ નિપ્ર પૂર્વ અણસ્ય અનસ્ત અરે નિપ્ર પૂર્વસ્તાસો અનસ્ત વિગ્રહમાં થોડું અનસ્ત થઈ જાય કે પેલું છે. અરે કર્મધારે શું કર્યો નિપ્ર પૂર્વસ્યાસો અનસ્ય ઇતિ નિપ્રહણ. હા એ અણત્વ કેના થઈ ગયું ભાઈ? અરે વિગ્રહમાં તો અન અને સમાસ તો અણ, કેનથી થઈ ગયું નત્વ? અરે કયું અરે રસાભ્યામ નોણ સમાન પદે રસાદિભ્યો આદિથી રોટલી લેવાની હે રસા અરે રસાદિભ્યો કરે તો રસાભ્યામ નોણ સમાન પદે રસાદી અરે રસા રોટલી બધું લઈ લો તમે જ છે. રસાભ્યામ નોણ સમાન પદે ઈ નહીં ને લાગે ભાઈ? અરે ઈ તો રેફ અને સકાર થી અવ્યવહિત ઉત્તરમાં ન હોય તો એવું હે દેવાંગ આયા? રેફ થી અવ્યવહિત ઉત્તરમાં કોણ હે દેવાંગ? નથી ઘંટાવ અ હે. શું યાર મને તો જો ખબર હતી હું તરત બોલ્યો તો વિરલ એમ. હા દેવાંગ બોલ્યો યાર હું બોલ્યો. અરે યાર બોલ્યો હાલો વાંધો ને હાલો અલ્પ પ્રાણ બોલ નાખ્યો તો એવું લાગ્યું. હાલો એનો મહાપ્રાણ જેવો થઈ ગયો તો બીજું કઈ નહોતું. આગળ જાશું તો નહીં ને લાગે ભાઈ? અણત્વ નહીં થાય નામથી અટકુપાંગ નું થાય. દેખાડતો જરી કઈ રીતે અટકુપાંગ નું લાગે? કેમ નહીં થાય અટકુપાંગ નું? હવે નહીં કેમ લાગે ઈ કે સમાન પદમાં હા સમાન પદ ક્યાં હે આમાં? સમાન પદ નથી ને ભાઈ. સમાન પદ પારિભાષિક શબ્દ હે, સમાન પદ નથી હે ને? તો સમાન પદ નથી. હવે એક सूत्र है याद रखो, हंते है अतपूर्वस्य. क्यों सूत्र है? અંતે હે અટપૂર્વ. હન ધાતુ ના નકાર ને શું થાય? અરે ણત્વ થાય હે ને? અને નકાર કેવો હોવો જોઈએ? અકાર પૂર્વક હોવો જોઈએ. કેવો છે? અતપૂર્વ મતલબ રસ્વ અકાર પૂર્વમાં હોવો જોઈએ. તો અહીંયા હણ હ લખ્યું એમાં ન ની પૂર્વમાં કોણ વર્ણ હે દેવાંગ? અકાર. અ હે ને કે અ હે સમર્થ? હે ને? અતપૂર્વ થઈ ગયો કે ન થઈ ગયો? તો અતપૂર્વક હન ધાતુ ના નકાર અને શું થાય? ણકાર થાય. પણ ક્યારે થાય? ગમે ત્યારે ના થાય. બાકી તમે કેવો હંતીમાં કેમ ન થયો હે ને? એટલા માટે શું કહી હે ત્યાં? અરે ઉપસર્ગમાં નિમિત્ત રહેવું જોઈએ. મતલબ એની પૂર્વમાં જે ઉપસર્ગ હશે એમાં શું હોવું જોઈએ? અરે અણત્વ નું નિમિત્ત મતલબ રેફ અથવા ચકાર હોવા જોઈએ હે ને? આટલી વસ્તુ માંગે. સમજાણું? તો અહીંયા શું હે? અરે હન ધાતુ થી પૂર્વમાં જે ઉપસર્ગ હે કોણ? પ્ર હે કે નહીં? એમાં રેફ અથવા સકાર અણત્વ ના નિમિત્ત રેફ અથવા સકાર હે ને? તો કોઈ હે એમાંથી? રેફ હે તો એનાથી પરમાં હન ધાતુ ના ન ને ણ થાય અકાર પૂર્વક હોવો જોઈએ. એટલા માટે આ થઈ ગયું. થઈ ગયું ના થઈ ગયું? એટલા માટે થઈ ગયું નિપ્રહણ. તો થઈ ગયું આ થઈ ગયું. અને આવડો આ હન ધાતુ તો તમને ખબર જ છે હંતી જેનું બને એને ક્યાંનું હે હન ધાતુ? અનહિંસાગત્ય. અરે ક્યાંનું હે અનહિંસાગત્ય હો? અરે અદાદી નો હે ભાઈ. હંતી બનાવો હન પછી તી સપનો લુક કર નાખ્યો હે હંતી હે કે નહીં? અદાદી નો હે ભાઈ હંતી. હાલો પછી કોણ ધાતુ આપ્યો? નાટ ધાતુ આપ્યો. નાટ ધાતુ કયો ધાતુ હે દેવા? એનો ચુરાદી નો હે ને નાટી ધાતુ. એનું નાટક કરી નાખ્યું. હાલો ઈ તે હિંસા અર્થમાં થાય ત્યારે થાય. અવસ્કંદન ફવસ્કંદન હશે જ નહીં મેળ આવે એનો. અને હન ધાતુ તે હિંસા અને ગતિ બે અર્થમાં હે. પણ હિંસા અર્થમાં હશે ત્યારે જ આ સૂત્ર લાગશે. પછી હું કહીએ નાટક પછી ક્રાથ. ક્રાથ ધાતુ હું હે સમર્થ? ક્રથ હિંસાયામ. ક્રથ હિંસાયામ ચુરાદી નો હે પંડિતજી હે કે નહીં? ભાદીમાં છે અને ચુરાદીમાં. હા તો ચુરાદી વાળો હિંસામાં હે. ભાદી વાળો ક્રથ હિંસાયામ હે. પણ ઈ નથી લેવાનો કારણ કે ક્રાથ લખ્યું એને ભાઈ એટલા માટે એનો ક્રાથ. હા ક્રાથ હે. અને પીસ ધાતુ. પીસ ધાતુ ક્યાં હે? પીસ ધાતુ
પેષણ અર્થ પિછલી પેષણ હે ક્યાંનો પેસ્ટી શું બને એનું રૂપ જો પેસ્ટી વિનષ્ટિ પિનસ્ટી હા હમ. અજાજી નો નથી ઓલાનો હે સ્નમ નો હે દુધાજી નો હે પિનસ્ટી એનો પિનસ્ટી સ્નમ થઈ ગયો બરોબર તો પિનસ્ટી ઠીક તો એનું હે પિસ ધાતુ પિછલી પેષણ હે તો આટલા ધાતુ જો કેવા હોય હિંસાર્થક હશે હે ને તો એના કર્મ ની શેષત્વનો વિવક્ષા થઈ હશે તો ષષ્ઠી થશે જેમ કે શું ઉદાહરણ આપે છે ચૌરસ્ય નિપ્રહણનમ ત્યાં નિપ્રહણનમ ચૌરસ્ય ઉજ્જાસનમ હા ચૌરસ્ય ઉજ્જાસનમ અરે ઉત્પૂર્વક ઝાસી ધાતુ હે જસુ તળ ને લઈ લો કે જસુ હિંસાયામ લઈ લો એનો બે ચુરાદી ના હે તો ઝાસી બની ગયું અને એનાથી લૂંટાદી કરી નાખો તો ઝાસનમ બની જાય અને ખાલી ઉત ઉપસર્ગ જોડ દીધો હોય તો હું બની ગયું ઉજ્જાસનમ ઉજ્જાસનમ ચૌરસ્ય ઉજ્જાસનમ આ હે હવે આ ઉજ્જાસનમ મતલબ હું અરે હિંસનમ દેવદત્ત ચૌરમ ઉજ્જાસયતિ શું વાક્ય બનશે ઓલી બાજુ તિંગંત માં બનાવો તો હે ને દેવદત્ત ચૌરમ ઉજ્જાસયતિ મતલબ હિંસયતિ તાડયતિ જે અર્થ કરો એ ઠીક હે ને તો હિંસાર્થક ધાતુ જે હે એનું કર્મ કોણ હે ચૌર હે ને એની ચોર ની કર્મત્વ એનો અવિવક્ષા થઈ જાય સંબંધત્વ એનો વિવક્ષા થઈ જાય તો આ વાર્તિક શું કરી નાખશે આ સૂત્ર ષષ્ઠી કરી નાખશે તો ચૌરસ્ય ઉજ્જાસયતિ અને લ્યુડર થશે તો ચૌરસ્ય ઉજ્જાસનમ બની જાય ને સમર્થ આવું બની ગયું અને સમાસ નહીં થાય કારણ કે પ્રતિપદ વિધાન ષષ્ઠી ન સમજશે તે હાલો હવે શું કહી છે નિપ્રહણ વિષયમાં કઈ કે છે નિપ્રહણ માં જો નિપ્રહણ માં એવું લાગે ને ની અને પ્રપૂર્વક હણ ધાતુ હોવો જોઈએ તો આમાં 4 રીતે થઈ શકે સમર્થ કેટલી રીતે 4 રીતે નિપ્રહણ નો 4 રીતે એક તો નિપ્રપૂર્વક હન ધાતુ એનો નિપ્રહણ અથવા તો એને આ શું થઈ ગયા સીધે સીધું જેમ લખ્યું હતું એમ લીધું હવે એને વિપરીત કરી નાખ ઉપસર્ગ બે ઉલટ પુલટ કરી નાખ તો દેવાંગ શું બનશે નિપ્રહણ નું પ્રણિહનનમ પ્રણિહન હેને પ્રણિહન થઈ ગયું કે ન થઈ ગયું આ વિપર અને એક ને રાખ ખાલી નિપૂર્વક હન રાખ અને પ્રપૂર્વક હન રાખ તો નિહન અને પ્રહણ આટલા થઈ ગયા કે ન થઈ ગયા તો 4 રીતે નિપ્રહણ હાલશે અહીંયા હેને કોઈ પણ પ્રકારે હોય નિપ્રહણ એટલે સમર્થ એવી રીતે નથી લેવાનું કે ની અને પ્રપૂર્વક મતલબ આજ ક્રમથી મતલબ હન ધાતુ હોય તો જ થાય એવો અર્થ નથી લેવાનો જો દીક્ષિત હું કહીએ નિપ્રવ મિત્રો ની અને પ્ર ઉપસર્ગો નિપ્રવ મતલબ ની અને પ્ર ઉપસર્ગો કેવી રીતે તો કે સંહત મતલબ જેવી રીતે સંઘાત સૂત્રમાં લખ્યો હે અરે સંહત મતલબ સમાહત સંઘત ઓલા સંઘાત જેમ સૂત્રમાં હે ઈ જ રીતે રાખીને નિપ્રહણ એમાંય લેવાનું પછી બીજું હું કીધું વિપર્યસ્ત મતલબ વિપરીત વિપરીત મતલબ ઉલટ પુલટ કરી નાખવાની તો શું થઈ જાય પ્રણિહન થઈ ગયું અને પછી તૌ વ્યસ્તો વાહ એનો વ્યસ્તો મતલબ એક એનો અલગ અલગ અરે ની હારે હન ધાતુ અને પ્ર હારે હન ધાતુ તો આ બધાને નિપ્રહણ કેવા છે સમજાણું કે ના સમજાણું હા એટલા માટે આના 4 ઉદાહરણ બનશે જો એક હારે 4 આપી દીધા શું આપ્યા ચૌરસ્ય શું આપ્યા જેમાં ક્રમથી બોલજે એક એક અક્ષર ધ્યાન રાખીને ચૌરસ્ય નિપ્રહણનમ ચૌરસ્ય પ્રણિહનનમ ચૌરસ્ય નિહનનમ ચૌરસ્ય પ્રહણનમ હા આ 4 ઉદાહરણ ઠીક હે ને નિપ્રહણનમ ક્યાંનું હે આ નિપ્રો માં કેનું ઉદાહરણ એ પૂછે તો સંહતોનું ઠીક પ્રણિહનનમ વિપર્યસ્તો નિહનનમ અને પ્રહનનમ વ્યસ્તનું ઠીક હે ને તો ચૌરસ બધાનો અર્થ સેમ જ થાય કઈ નહીં ચોર ની હિંસા કરે હે મારે હે એનો દેવદત્ત તો ઈ જ અર્થ છે ચોર સંબંધી નિપ્રહણનમ મતલબ હિંસા ચોર સંબંધી હિંસા હા તો થઈ ગયું આ બધા લ્યુડન છે તો આયા તે શું કહેવાય કર્મ નિશેષત્વનો વિવક્ષા થઈ ગઈ ષષ્ઠી થઈ ગઈ સમાસ નહીં થાય પ્રતિપદ વિધાન ષષ્ઠી ન સમજશે તે સમજાઈ ગયું ને સરળ હે બસ આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે અને આ એક વસ્તુ ખાલી ઉદાહરણમાં ધ્યાન દેતા ચૌરસ્ય નિપ્રહણનમ એમાં અર્થ કેના થયું દેવાનું અંતે રત્પૂર્વસ્ય હા પ્રણિહનનમ માં અહીંયા અણત્વ કર્યું કોના થયું હે અંતે રત્પૂર્વસ્ય થી ના અરે ઈ તો અન ધાતુ ને કરે ને આયા અણત્વ કોનું કર્યું હે પ્રણિહનનમ માં
હણીનું કર્યું હે ને ની ઉપસર્ગના નનું ન કર્યો હે તો કેના જ થયું? અટકુપાંગનું એવાય હતી. અરે શું ઘંટો અટકુપાંગ નું સમાન પદ નથી? 1000 વખત કીધું યાર. અરે નેર ગદ નત નદ પત પદ ગુમાસ્યતિ હંતિ યાતિ વાતિ દ્રાતિ સાતિ વપતિ વહતિ સામ્યતિ ચિનોતિ દેખધીસુ ચ છે ને સૂત્ર? હા તો પ્રણી અનનમાં કે નથી કયું સૂત્ર કીધું? મેર ગદર હા શું કહી હે ઈ દેવાંગ? ઉપસર્ગસ્થ નિમિત્ત હોય તો એનાથી પરમાં ની ઉપસર્ગ હોય તો એને અણત્વ થાહે. નેર નસ્ય ન ક્યારે આટલા બધા ધાતુ પરમાં હોય તો ગદ નદ પત પદ ગુમાસ્યથી હંતી આ બધા ધાતુ પરમાં હોય તો અહીંયા હંતી હન ધાતુ આવી ગયો કે ના આવી ગયો? હા તો ઉપસર્ગસ્થ નિમિત્ત કોમાં હે? અરે પ્ર ઉપસર્ગમાં નિમિત્ત હે રે. એનાથી પરમાં ની ઉપસર્ગ હે એના નને ણ થઈ જાય. હન ધાતુ પરમાં છેદતે તો થઈ જાય પ્રણી હનનમ થઈ જાય ને. જેમ કે પ્રણી નદતી ને ઉદાહરણ આપ્યું હે પ્રણી નદતી એમાં પ્રણી હનનમ તો એના ધ્યાન રાખજે. નતું કરવા વાળા ખાસ ધ્યાન રાખજે. પછી કોણ આપ્યું? નિહનનમ. નિહનનમ માં વ્યસ્તો નું ઉદાહરણ હે ને. નિહનનમ માં નતું કેમ નાખી દેવાનું? અંતે રથ પૂર્વસ્ય કરવું જોઈએ ને ભાઈ. નિમિત્ત નથી રેફ કે ઉપસર્ગસ્થ ઉપસર્ગમાં હું નિમિત્ત હોવું જોઈએ. ઉપસર્ગ તો હે નહીં પણ એમાં નિમિત્ત નથી એટલા માટે નો થયું. પ્રહણનમ માં કોના થઈ ગયું? હંતિરત પૂર્વ છે. હા થઈ જાય ને ભાઈ. અરે ઉપસર્ગમાં હે નિમિત્ત એટલા માટે એનથી પરમાં અંધાતુના ન થઈ જાય. બસ એટલું ધ્યાન રાખવાનું. બાકી બધું એટલે નતો કરવાનું ધ્યાન રાખવું. ખબર પડી કે નકારની મંડો અનુપ્રાસ બનાવવા તો ચૌરસ્ય નિપ્રહણનમ પ્રણીહનનમ નિહનનમ પ્રહણનમ વાહ થઈ ગયું. આનું થઈ ગયું. પછી કોનું કહીએ? નટ ધાતુ નું કહીએ. નટ અવસ્કંદને અવસ્કંદનાર્થક નટ ધાતુ એ ચુરાદિગણ નો હે. નાટયતી જેનું બને હે ને. હિંસાર્થક હશે ત્યારે એના કર્મ ની શેષત્વના વિવક્ષા હશે તો ષષ્ઠી થાય. જેમ કે ચૌરસ્ય ઉન્નાટનમ. ઉન્નાટનમ માં શું કર્યું? નાટન ધાતુ નાટનમ લ્યુટ કરીને બનાવી નાખ્યું. કેવો ઉપસર્ગ જોડ્યો હે? ઉત ઉપસર્ગ જોડ્યો હે. તો ઉન્નાટનમ કેમ થઈ ગયું દેવાનું? અરે ઉત નાટનમ કેવું જોઈએ ને ન કેમ થઈ ગયું ઉન્નાટનમ? ઓલું તન માત્ર તો તન માત્રમ. અરે તન માત્રમ પ્રત્યય ભાષાયામ નિત્યમ હે. થોડું લાગશે અહીંયા પ્રત્યય થોડો પરમાં હે. અરે યરો નુના શીખો વાહ હા. અરે યર થી પરમાં અનુનાસિક હોય તો અનુનાસિક થાય હે ને. તો યર ને શું થઈ જાય? અનુનાસિક થઈ જાય ને. તો અને અનુનાસિક મતલબ પર્વત થઈ જાય. તો ન કરના અનુનાસિક ઉન્નાટનમ થઈ જાય ને. ચૌરસ્ય ઉન્નાટનમ થઈ જાય. તો અને ચોર હું હતો? ઉન્નાટનમ મતલબ હિંસનમ. ઈ જ અર્થ હિંસાર્થક જ છે ઉન્નાટક ધાતુ. તો એના જે કર્મ હતું ચોર એનથી ષષ્ઠી થઈ ગઈ. હાલો હવે પિષ્ટ પેષણ કરવાની કઈ જરૂર નથી. આગળ જઈએ. થઈ ગયું ચોરસી ઉન્નાટનમ. ષષ્ઠી નહીં સમાસ નહીં થાય. હાલો આગળ શું કહીએ? ક્રાથ ધાતુ એ ક્રથ ધાતુ ક્યાં અર્થમાં કીધો તો સમર્થ? હિંસા અર્થમાં જ હતો. ઈ તો ચૌરસ્ય ક્રાથનમ. ઠીક હે ને. ચૌરસ્ય ક્રાથનમ. ચૌરસ્ય ક્રાથનમ તો શું થઈ ગયું? હિંસનમ. ચૌર સંબંધી હિંસનમ થઈ ગયું. ક્રાથ ધાતુ ના યોગમાં ક્રાથ ધાતુ નું કર્મ શેષત્વનો વિવક્ષિત હતું. ષષ્ઠી થઈ ગઈ. સમાસ નહીં થાય. ચૌરસ્ય ક્રાથનમ. પીસ ધાતુ નું ઉદાહરણ આપ્યું. શું આપ્યું? વિસલસ્ય પેષણમ. વિસલ કોને કહેવાય દેવાનું? અને પેલા આવ્યું તું વિસલ મતલબ વિસલ આવ્યું તું કે નહોતું આવ્યું? પેલા નતું આવ્યું. અરે આવ્યું તું ભાઈ. ગરહા માં કઈક આવ્યું તું વિસલમ. વિસલમ પ્રતિ પરી અનુવા લક્ષણેત્થમ ભૂતાખ્યાન ભાગી નહીં. ઓલું અપિહિ પદાર્થ સંભાવનાનો વસર્ગ કરહા સમુચ્ચય શું ને આવ્યું તું વિસલ શબ્દ નો પ્રયોગ કર્યો. અરે વિસલ મતલબ શુદ્ર. શંભુકો નામ. હા એવું. શંભુકો નામ શુદ્ર. અરે વિસલ શંભુકો નામ વિસલ નથી ભાઈ.
સમ્મુખ નામનો શુદ્ર. સમપિત્તો યાદૃચ્છ. હા વૃષલમ. તો વૃષલ મતલબ શુદ્ર. શુદ્રાનો પર્યાય છે વૃષલ. તો વૃષલ ની શું કરે છે? અરે દેવદત્ત પેષણ કરે છે, મતલબ હિંસા કરે છે. આ પેષણ મતલબ ઓલું પીસલી પેષણ અર્થ નથી લેવાનો. પેષણ મતલબ એને ઓલો હા ચૂર્ણ નથી કરતો. અરે પેષણ મતલબ હિંસા કરે છે ને મારે છે. તો આપણે લોકમાં નો કહેતા હોય અરે પીસી નાખો બિચારાને. તો મતલબ પીસ ધાતુ હિંસા અર્થમાં છે. તો હું કહીએ વૃષલસ્ય પેષણમ. તો પીસ ધાતુ નું કર્મ હતું ને ભાઈ વૃષલમ પિનષ્ટિ. દેવદત્ત વૃષલમ પિનષ્ટિ. તો એનું જે કર્મ હતું એની શેષત્વ વિવક્ષા થઈ ગઈ, ષષ્ઠી થઈ ગઈ, સમાસ નહીં થાય. વૃષલસ્ય પેષણમ બન્યું ને. અને હિંસા અર્થમાં નહીં હોય માની લે. અને જેમ કે ગોધુમ હે એનું પેષણ કરે તો ન્યા હું બનશે દેવાનું શેષત્વ વિવક્ષા છે. તો ષષ્ઠી થઈ જાય. ષષ્ઠી થશે તો હું બનશે ઈ કહું તને. ધાના પેષણમ પુત્ર. અરે ધાના ને મારે ગોળી મેં કીધું ઈ ના ધ્યાન આપ્યું છે. ગોધૂમ પેષણ. ગોધુમ પેષણમ. ગોધુમ જ કીધું ને ભાઈ ઘઉં. ગોધુમ મતલબ ગોધુમ પેષણમ. ગોધુમ પેષણ ત્યાં સમાસ થઈ જાય કે નહીં થઈ જાય? હા હા. કારણ કે એને હિંસા અર્થમાં નથી, પેષણ અર્થમાં જ છે. ઠીક. તો હિંસા એમ કેમ એને આપ્યું ધાના પેષણમ. અરે ધાના ઓલા ગુડ ધાના વાળા ધાના. તો એનું ધાના નું પેષણ ધાના યાહા થઈ જાય ને. ધાના શબ્દ કેવો હે? સ્ત્રીલિંગ માં હે ધાના. ધાના ક્યાંનું હે? સ્ત્રીલિંગ માં હશે ને કે પુલ્લિંગ માં હે ધાના? જોતો જરી. બોલે તું ધાના યાહા તો ગોળી થઈ છે. ધાના સ્ત્રી. ધાના સ્ત્રીલિંગ. ઠીક है ना? ધાના વિષ્ટ યવ મતલબ ઓલા જે યવ હોય ને એને શું કર્યા હોય? ઓલા કર્યા હોય તો ગરમ કર્યા હોય ને એને એનું પેષણમ. ભ્રિષ્ટ યવાનામ પેષણમ ઇત્યર્થ. તો ધાનાયાહ પેષણમ અથવા ધાનાનામ પેષણમ. ધાના પેષણમ. તો કોણથી ષષ્ઠી થઈ ગઈ? સમર્થ. ષષ્ઠી છે. અને સમાસ થઈ ગયો તો ધાના પેષણમ. હાલો આગળ જાશું. તો આ થઈ ગયું જાતિ નિપ્રહણ નાટક રાથ પીછા મિંસાયામ. હવે કયું